પાટીદાર યુવા અગ્રણી સ્વ અંકિતભાઈ ધાડિયાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પ યોજાયો। ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, ધારાસભ્ય રમેશ ટીલાળા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, કુર્મિશના અધ્યક્ષ જિગ્નેશ કાલાવડિયા, જેનીબેન ઠુમ્મર સહિત મહાનુભાવો ઉપસ્થિત 250 થી વધુ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું। પાટીદાર સમાજના યુવા અગ્રણી સેવાભાવી યુવાન સ્વ અંકિતભાઈ નારાયણભાઈ ધાડિયાના પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે એમના મિત્ર મંડળ દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં સામાજિક, રાજકીય, ઉદ્યોગપતિઓ સહિત નામી અનામી અનેક વ્યક્તિઓ ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું। આ તકે પાટીદાર સમાજના યુવાનો અને વડીલો દ્વારા બહોળી સંખ્યામાં રક્તદાન કરી કુલ 250 બોટલ જેટલું રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું। આ તકે ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ જિગ્નેશ કાલાવડિયા, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સંજય અજુવડિયા, વોર્ડ પ્રમુખ કેતનવાળા, કોંગ્રેસ પ્રદેશ મહિલા પ્રમુખ જેનીબેન ઠુમ્મર, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, પૂર્વ મેયર રાજકોટ પ્રદીપભાઈ ડવ, શાસક પક્ષના પૂર્વ નેતા વિનુભાઈ ધવા, અગ્રણી ઉદ્યોગપતિ ચીનુભાઈ હાપાણી, અશોકભાઈ દલસાણિયા, જેપી મુરવિયા, સંજયભાઈ પાદરિયા, વિજયભાઈ સિયાણી, હરેશભાઈ બુશા, નયનાબા જાડેજા, મોહનભાઈ દાફડા, મુકેશભાઈ કમાણી, પારસભાઈ સુચિત્રા તેમજ યુદ્ધ તેમજ કલ્યાણ ગ્રુપના સભ્ય, આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના યુવા કાર્યકર્તા, આગેવાનો, એસપીજી ગ્રુપના અગ્રણી સહિત સૌ હાજર રહ્યા હતા। આમ સામાજિક ક્ષેત્રે સ્વ અંકિતભાઈ ધાડિયાના મિત્ર મંડળ દ્વારા બહોળી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવામાં આવ્યું। બ્લડ ડોનેટ કરનાર તમામ લોકો મિત્ર મંડળ દ્વારા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો।